વલસાડ ધરમપુર ચોકડી હાઈવે પર કન્ટેનર ચાલકે બાઇકને અડફેટે લેતા 2 યુવાનોએ જીવ ગુમાવ્યો। અકસ્માત સર્જી ચાલક કન્ટેનર મૂકી ફરાર। ઘટનાને પગલે પરિવારોમાં ભારે આક્રોશ। વલસાડ નેશનલ હાઈવે નંબર 48 પર ધરમપુર ચોકડી ઓવરબ્રિજ પાસે માર્ગ અકસ્માત સર્જાયો હતો। માહિતી મુજબ દાદરા અને નગર હવેલીના આમલી દાદરા ખાતે આવેલી બાલાજી ટાઉનશીપમાં રહેતા અને મૂળ ઉત્તર પ્રદેશ તથા બિહારના વતની એવા 2 યુવકો સવારના સમયે સ્પ્લેન્ડર મોટરસાઇકલ નંબર DD01D6272 લઈને સુરત ખાતે લિફ્ટિંગના કામ અર્થે જઈ રહ્યા હતા। આ દરમિયાન સવારે આશરે 6:30 વાગ્યાની આસપાસ વલસાડ અબ્રામાં નેશનલ હાઈવે નંબર 48 પર ધરમપુર ચોકડી ઓવરબ્રિજ ઉતરતી વખતે પાછળથી પૂરઝડપે આવી રહેલા એક અજાણ્યા સફેદ કલરના અશોક લેલન કન્ટેનર નંબર NL01AH5294ના ચાલકે બાઇકને જોરદાર ટક્કર મારી હતી। અકસ્માત એટલો ભયાનક હતો કે બાઇક ચલાવી રહેલા મોહમ્મદ તુફેલ મોહમ્મદ હરુન અંસારી ઉંમર વર્ષ 33ને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।